આપણે બેટા શું ભણ્યા કે ઉષ્માનું વહન કઈ રીતે થાય આપમેળે? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન આપમેળે થાય, રાઈટ? ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન આપમેળે થાય, પણ નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ઉષ્માનું વહન આપમેળે નથી થતું બેટા. ક્લિયર નિધિ બેટા? સમજાયું? યસ યા નો? તો માય વલ્કા પાર્ટી મેં તમને બીજો હું તમને શું પૂછવા માંગુ છું એ સમજજો કે રેફ્રિજરેટરે શું કર્યું? આપણા રૂમની ઉષ્માને શોષી લીધી, બહાર ફેંકી દીધી. બેઝિક સિદ્ધાંત આ જ છે. ક્લિયર? એનાથી ઉલટી પ્રક્રિયા કરી, એટલે એસી તમારે ચાલુ કરવું પડ્યું ને. એસી થોડું ઓટોમેટિક ઠંડુ થયું નહીં, તમારે એમાં કાર્ય કરવું પડે છે. તો એ કાર્ય મતલબ વિદ્યુત ઉર્જા સ્વરૂપે થાય છે. તમે ઇલેક્ટ્રિસિટી ઓન કરો છો એટલે તમે કાર્ય કરો છો બેટા, ત્યારે ઉષ્માનું શોષણ થઈને ત્યાં જ ગયું. હવે બીજો, રેફ્રિજરેટર ઉપર કેમ લગાવવામાં આવ્યું, નીચે કેમ નથી લગાવવામાં આવ્યું? રેફ્રિજરેટર ઉપર કેમ લગાવવામાં આવ્યું, નીચે કેમ ન લગાવવામાં આવ્યું? એનો આન્સર શું? બોલો બેટા, જેને બોલવું હોય એ. સર અગર એસી છે ને નીચે લગાવવામાં આવે ને તો તેની હવા છે ને એ ઠંડી થઈને નીચે જ રહે, ઉપર ના થાય, ઉપર ના જાય હવા. કેમ ઉપર ના જાય હવા? ઉપરનું તાપમાન, ઉપરનું જે ગરમ હવા હોય ને ઉપર જ રહે, અને નીચે મૂકે ને તો નીચે જ રહે. એટલા માટે ઉપર લગાવવામાં આવે, કારણ કે ઉપરથી નીચે સુધી ઠંડુ થઈને આવે. મતલબ આમાં સિદ્ધાંત આવશે ગુરુત્વાકર્ષણનો અને ઉત્પ્લાવક બળનો બેટા. તમે શું ભણ્યા? તમે શું ભણ્યા? તો કે સૂકી હવા હોય એની ઘનતા ઓછી હોય અને ભીની હવા, ક્લિયર, ઓછા તાપમાન વાળી હવા હોય એની ઘનતા વધારે હોય. ઠંડી હવાની હંમેશા વધારે ઘનતા વાળી હોય એ વસ્તુ નીચે રહેવા ટ્રાય કરે. હવે ધારો કે તમે એસી નીચેના ભાગમાં લગાડો તો નીચેની હવા ઠંડી થઈ, એ તો ત્યાં ને ત્યાં જ રહેવાની. ઉપર ગરમ હવા છે એ ઉપર જ રહેવાની. હવે એની જગ્યા પર હું એસી ઉપર લગાવું તો એસી એ આ ભાગને શોષણ કર્યું ઉષ્માનું, એટલે એ ભાગ ઠંડો થઈ ગયો હવાનો. તો ઠંડી હવા ક્યાં આવશે બેટા? નીચે. ગરમ હવા ક્યાં આવશે? ઉપર. તો ગરમ હવા પાછી ઠંડી થશે, એટલે આ વસ્તુ થયા કરશે. હવે હું એવું નહીં કહેતો કે ધારો કે તમે રૂમની અંદર એસી નીચે લગાવો ને તો આખો રૂમ તો ઠંડો થવાનો જ છે. કારણ શું? કારણ કે રૂમના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ પણ કરવાના, અસ્તવ્યસ્ત ગતિ પણ કરવાના. એટલે એ રૂમ, એક અણુ બીજા અણુને, બીજો અણુ ત્રીજા અણુને, એ રૂમની અંદર થશે ખરા, પણ ફટાફટ ઠંડો આ મેથડથી વધારે ઈઝીલી થશે. એટલા માટે એસી ઉપર લગાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કારણ કે રૂમના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એને લીધે બી ઠંડો તો થશે જ. હવે તમે એમ કહો સર હું તો છે ને શું કરું છું, આમ બટન દબાઈને મારી બાજુ જ હવા આયા કરે છે. બેટા એ તમારો ફેન ઓન હોય છે. તમારા એસી ની અંદર તમે ફેન 0 કરી દો ને એકદમ લો, તો બી રૂમ ઠંડો થશે. જોવું હોય તો જોઈ લેજો બેટા, ટ્રાય કરજો. ક્લિયર? ઓકે બેટા, ફેન મોડ અલગ વસ્તુ છે, એની અંદર જે આપેલો છે. ઓકે બેટા, ચલો પરફેક્ટ કન્સેપ્ટ તમને ખબર પડી ગઈ. તો મતલબ હું રેફ્રિજરેટરની અંદરનો કન્સેપ્ટ આપણે બેટા જોવા જઈએ તો રેફ્રિજરેટરનો કન્સેપ્ટ શું કહેવા માંગે છે? પહેલા તો બેટા આજે ક્વિઝ કન્ફર્મ છે. થોડો કાલે મારે ઇશ્યુ એવો થયો કે ઇંગ્લિશ મીડિયમ, મતલબ ક્વેશ્ચન કેવા છે કે હું ઓલવેઝ, તમને બી ખ્યાલ છે કે હું કોઈ રેફરન્સ બુકના, બહારની રેફરન્સ બુકના લઈશ ક્વેશ્ચન, અને એનું ગુજરાતી કરીને હું નીચે લખું છું ઓલવેઝ, તમને બી ખ્યાલ છે. જેને લીધે થોડું તમને કંઈક બહારની ક્વેશ્ચન સોલ્વ કરવા ફાવે. ક્લિયર? તો મેં કાલે ચૂઝ કરીને ખાલી બનાવી રહ્યું, પણ ગુજરાતીમાં લખવાનું બાકી રહી ગયું હતું. એટલા માટે થોડો ટાઈમ લાગ્યો મારે, અને કાલે ટેસ્ટ હતો 12th નો ચાલતો હતો એટલા માટે. આજે ક્વિઝ કન્ફર્મ છે, મતલબ છે જ. ઓકે, આજે બધા જોઈન થજો બેટા, એટલે રિવિઝન થશે. પેલું ચેપ્ટરનું રિવિઝન તો જ થશે, બાકી નહીં થાય.
ક્લિયર? ચલો માય ભૂલકા પાર્ટી, હા 7 વાગે છે, રાઈટ, 7 o'clock ના છે, ડન. હા ટાઈમ 7 વાગ્યાનો જ છે, કન્ફર્મ 7 વાગે કન્ફર્મ, ડન બેટા. ચલો હવે માય ભૂલકા પાર્ટી ક્યાં ગયો હું, હવે શું ભણાવતો તો ભૂલાઈ ના જાય પાછું મને. સવાર 4 વાગે ઉઠીને તો ગોખવા બેઠા હોય એવું હોય છે ને. ક્લિયર? રેફ્રિજરેટર, બીજું આનું નામ હીટ પંપ પણ આપવામાં આવે છે. હીટ પંપ, ક્લિયર? ઉપર ચડાવવાનું, પમ્પિંગ કરવું એટલે ઉપર ચડાવવાનું છે બેટા. ક્લિયર? જો રેફ્રિજરેટર વર્ક કઈ રીતે કરશે બેટા, મેં શું કીધું? બે વસ્તુ, શું તો કે સિંક માંથી, સિંક એટલે ઠારણ વ્યવસ્થા, કે જેનું તાપમાન T2 હતું, એમાંથી ઉષ્માનું શોષણ કરશે. હા એને આપણે Q2 જ નામ આપીએ, નામ નથી બદલવું, પણ હવે Q2 નું શોષણ કરશે, રાઈટ? અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, જેને આપણે સોર્સ કહીએ, જેનું તાપમાન T1, યુ નો અબાઉટ વેરી વેલ. T1 મોટા હોય, T2 નાના હોય, યાદ રાખજો બેટા. ક્લિયર? ત્યાં એ ઉષ્મા મુક્ત કરશે, મુક્ત કરે ઉષ્મા Q1 એટલે અહીંયા બદલાઈ ગયું. તો તમારે બેટા શું હતું કે આગળની થિયરી જે આપણે ભણ્યા, હે બેટા આગળની થિયરી જે ભણ્યા એની અંદર કાર્ય કરવું પડતું હતું, મતલબ કાર્ય મળતું હતું તમને. તો બેટા અહીંયા શું થયું? અહીંયા કાર્ય કરવું પડશે. મતલબ એક વસ્તુ જોવા જાઓ તો આની અંદર W એન્ટર થયા અને Q2 એન્ટર થયા, જુઓ તો W પ્લસ Q2 અને બહાર નીકળ્યું Q1, તો W ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તો એ જ થયું, Q1 માઇનસ Q2. બીજી વસ્તુ મારા ભૂલકાઓ શું? ક્લિયર? સમજો બેટા કે ફોર એક્ઝામ્પલ અહીંયા ત્યાં આપણે કાર્યક્ષમતા લેતા હતા, તો અહીંયા કાર્યક્ષમતા નથી લેવાની, એનું નામ આપણે અહીંયા પરફોર્મન્સ ગુણાંક આપશું. શું નામ આપશું? પરફોર્મન્સ ગુણાંક. પરફોર્મન્સ રેફ્રિજરેટર પરફોર્મન્સ ગુણાંક, જેને આપણે આલ્ફા વડે દર્શાવશું. સૂત્ર એ જ આઉટપુટ બાય ઇનપુટ. ક્લિયર? ચલો મને કહો કે આની અંદર આઉટપુટ શું? શોષેલી ઉષ્મા, મુક્ત કરેલી ઉષ્મા. જો બધાના નામ જોજો ખાસ. ક્લિયર? આઉટપુટ શું બેટા? માય ભૂલકા પાર્ટી હજુ તમે સમજતા જ નથી. વેરી ગુડ ક્રિશ. ઠંડી હવા કરવી એ આપણું કામ છે. એસી નું કામ શું બેટા? માય ભૂલકા પાર્ટી ગીવ મી અ રિપ્લે. એસી નું કામ શું? રૂમની અંદર ઠંડી હવા મતલબ ઠંડુ કરવું. ધીસ ઇઝ ધ મેઇન વર્ક ઓફ એસી ના. તો એ ઠંડી હવા ક્યારે મળશે? ઠંડી હવા ક્યારે મળશે આપણને? ઉષ્માનું શોષણ થશે તો. હેમાંગી બેટા Q1 યા Q2, what is the output? આઉટપુટ શું છે? ઉષ્માને મુક્ત કરવી યા ઉષ્માનું શોષણ કરવું? ઉષ્માનું શોષણ કરવું. શોષાયેલી ઉષ્મા એ આપણું કામ થયું, એટલે Q2 એ આપણા માટે આઉટપુટ થયું. ચલો ઇનપુટ શું છે? what is the input? what is the input? Q1 is the input. No beta,
શું કરો છો? ચલો શોષવા માટે તમે શું કરો છો? એસી ને ઓન કરવું પડ્યું, એ તમારો ઇનપુટ થયો બેટા. એસી ઓન કરવું પડ્યું મતલબ તમારે કાર્ય કરવું પડ્યું. ઇટ્સ અ ડબલ્યુ. ડબલ્યુ ઇઝ ધ ઇનપુટ. डब्ल्यू इज द इनपुट. राइट है बेटा. तो आउटपुट નું સૂત્ર શું લખશું બેટા? બોલો, આઉટપુટ નું સૂત્ર શું લખશું? તો કે અહીંયા આપણે એવું લખશું ને, મુક્ત થયેલી ઉષ્મા, અરે શોષાયેલી ઉષ્મા કરવું પડતું કાર્ય. It's a Q2 by W. What is the W? Q1 minus Q2. Formula is Q1 minus Q2. બેટા you know about very well કે હંમેશા આ બાદબાકી કરશો એટલે હંમેશા આ વસ્તુ નાની મળવાની. ક્લિયર? આ વસ્તુ નાની મળવાની. રાઈટ? એટલે મારા ભૂલકાઓ હંમેશા આલ્ફાની વેલ્યુ 1 કરતા કેવી મળશે બેટા? મોટી મળશે. કારણ કે આ ઓલવેઝ નાનું મળવાનું ને, છેદ નાનો એટલો અંશ મોટો થાય ને બેટા, એટલે હંમેશા Q2 કરતા મોટી મતલબ ગ્રેટર ધેન 1 મળશે. બીજી વસ્તુ માય ભૂલકા પાર્ટી સમજજો બેટા, કે ધારો કે ફોર એક્ઝામ્પલ હું એવી એક ઘટના કરું છું, એ ઘટનાની અંદર હું શું કરું છું કે શું આવી રીતે પોસિબલ ખરું? ફોર એક્ઝામ્પલ આ સોર્સ અને આ સિંક, ના સિંક અને સોર્સ, આ રેફ્રિજરેટર, મતલબ આમાંથી Q2 જેટલી ઉષ્માનું શોષણ થયું અને આમાં Q1 જેટલી ઉષ્મા મુક્ત થઈ. તમારે કોઈ કાર્ય કરવું જ નહીં પડે, કાર્ય કોઈ કરતા જ નથી. ચલો કાર્ય 0. તો થશે ખરું? થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? ગીવ મી આન્સર બેટા. થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? હા યા ના? ના. મતલબ થર્મોડાયનેમિકનો બીજો નિયમ નું કથન, ફરીવારથી બીજું કથન, આનું નામ છે ક્લોસિયસનું વિધાન. ક્લોસિયસે શું કર્યું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે આપમેળે નીચા તાપમાનથી ઉષ્મા શોષી ઊંચા તાપમાન પર જાય. એનો મીનિંગ નીચા તાપમાનથી ઊંચા તાપમાન પર લઈ જવા કાર્ય કરવું પડે જ. મતલબ એનો મીનિંગ એવો થયો કે Q ગ્રેટર W નોટ ઇક્વલ ટુ 0, મતલબ કાર્ય કરવું પડશે જ. ક્લિયર? ચલો માય ભૂલકા પાર્ટી બીજો પોર્શન ને આપણે સમજવા જઈએ થોડો. તો કે આપણને અહીંયા આલ્ફાનું સૂત્ર શું મળ્યું? Q2 by W. એમાં Q2 શું છે એ નામ જોજો. ઠારણ વ્યવસ્થામાંથી શોષાયેલી ઉષ્મા, અને W એ કરવું પડતું કાર્ય છે. હવે આપણે અહીંયા આગળ પેલું પણ ભણ્યા હતા. શું ભણ્યા હતા આગળ? યાદ કરો તો શું ભણ્યા હતા? ઈટાનું સૂત્ર શું ભણ્યા હતા? યાદ કરો તો ઈટાનું સૂત્ર શું હતું બેટા? તો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ W બાય Q1. યાદ આવ્યું બેટા? 1 માઇનસ Q2 બાય Q1. હવે આ બંનેને મેચ કરો, એકબીજામાં કિંમતો મૂકીને સૂત્ર કન્વર્ટ કરીએ. તો એક વસ્તુ સમજો કે અહીંયા Q2 બાય Q1 ને હું સૂત્રનો કરતા બનાવું તો 1 માઇનસ ઈટા થાય, કારણ કે આ બાજુ જાય આ બાજુ જાય.
રેડી? હવે જુઓ, આલ્ફા બરાબર Q2 બાય W છે. W એટલે શું? Q1 માઇનસ Q2. હવે હું શું કરું છું? આ સમીકરણને આખા સમીકરણને Q2 વડે ભાગું. આખા સમીકરણને હું Q2 વડે ભાગું છું. જોજો શું આવશે? Q2 બાય Q2 નીચે Q1 બાય Q2 માઇનસ Q2 બાય Q2. આ તો ઉડી ગયું, મતલબ થયું 1 માઇનસ Q1 બાય Q2 માઇનસ 1. હવે તમે સમજો છો કે Q2 બાય Q1 બરાબર 1 માઇનસ ઈટા છે. તો Q1 બાય Q2 એટલે શું થશે બેટા? 1 upon 1 minus eta minus 1 is equal to alpha, is equal to alpha. તો મેં બચ્ચા પાર્ટી આપણે બેટા આને આગળ વધારીએ સમીકરણને. આલ્ફા 1 આ ગુણાકારમાં જશે, -1 પ્લસ ઈટા અને 1 માઇનસ ઈટા ઉપર જશે. આ 1 1 કટ, તો આલ્ફાનું સૂત્ર શું મળ્યું? 1 माइनस ईटा बाय ईटा, यानी कि अल्फा ने सूत्र नो करता बनावो तो एन अल्फा 1 माइनस एन ईटा, माइनस एन आ बाजू होय तो प्लस एन, ईटा कॉमन निकलશે 1 प्लस अल्फा ભૂલચૂક લેવી દેવી ફટાફટ એક વખત ફરીવારથી આપણે જોઈ લઈએ. આપણને ઈટાનું સૂત્ર શું મળ્યું હતું બેટા? ફરીવારથી W બાય Q1 અને 1 માઇનસ Q2 બાય Q1. તો મેં Q2 બાય Q1 ને સૂત્રનો કરતા બનાવું તો 1 માઇનસ ઈટા થયું આ સંબંધ. તો Q1 બાય Q2 બરાબર 1/1 માઇનસ ઈટા, રાઈટ? હવે આલ્ફાનું સૂત્ર શું મળ્યું આપણને? Q2 બાય W, यानी कि Q1 माइनस Q2. चलो હવે આ રીતનો સંબંધ બનાવવો છે આની અંદર. તો અહીંયાથી હું એક વસ્તુ કરું છું, જો ધ્યાન આપો. બીજી એક રીતે આ રીતે પણ કરી શકાય. હવે હું અહીંયા એમ કરું કે Q2 માઇનસ Q1 આ સ્ટેપ મારે જવું છે. તો Q2 રાખીશ છેદમાં Q1 માઇનસ Q2. તો અહીંયા શું બને? જો આ Q2 છે એટલે 1 માઇનસ ઈટા ઇઝ ઇટ ઇઝ 1 માઇનસ ઈટા. તો આ થઈ ગયું આલ્ફા. સંબંધ આપણો રાઈટ છે, ખોટો નથી. તમારે જે રીતે મેળવવો એ રીતે મળે. મતલબ આલ્ફા અને ઈટા વચ્ચેનો સંબંધ નો સૂત્ર મળ્યું આલ્ફા બરાબર 1 માઇનસ ઈટા બાય ઈટા. રેડી? અને ઈટાનો સૂત્રનો કરતા બનાવ્યો તો 1 upon 1 પ્લસ આલ્ફા. આ જે સંબંધ તમારે તૈયાર કરવો હોય એ તૈયાર થઈ શકશે. ક્લિયર? ચલો સૌથી પહેલા સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આવ્યો. પહેલો સ્ક્રીનશોટ. બીજો. ત્રીજો. આ ચોથો. અને બેટા આટલું. આ પણ તૈયાર કરી શકો છો. બે મેથડથી મેં તમને બંનેના સંબંધ, હવે સૂત્ર તૈયાર કરવાનું છે બેટા. ક્લિયર? કેટલા સૂત્ર તૈયાર કરવાના? જો ફરીવારથી એક વખત પાછું યાદ કરાવું
તો કે ઉષ્મા એન્જિન હોય તો ઈટાનું સૂત્ર શું બોલો? W બાય Q1. W એટલે Q1 માઇનસ Q2 બાય Q1, 1 માઇનસ Q2 બાય Q1. આટલું સૂત્ર થયું. પંપ હોય, હીટ પંપ હોય, યાની કે રેફ્રિજરેટર હોય તો એનો આલ્ફાનું સૂત્ર શું નક્કી કર્યું બેટા આપણે? Q2 બાય W. આનો વ્યસ્ત, પણ Q1 ની જગ્યા પર Q2 છે, જુઓ ઉલટું, Q1 માઇનસ Q2. ક્લિયર? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવું જતો ને ઈટા અપોન 1 માઇનસ ઈટા. ચૂક લેવી દેવી બેટા, જોઈ લો. હા, 1 માઇનસ ઈટા અપોન ઈટા, રાઈટ ના? 1 માઇનસ ઈટા અપોન ઈટા, 1 માઇનસ ઈટા અપોન ઈટા. ક્લિયર? તો આ આપણને સૂત્ર મળી ગયા. તો આટલા સૂત્ર આપણે મતલબ તૈયાર. હવે બધામાં અલગ અલગ છે. જો આમાં ઉષ્મા એન્જિન છે તો એમાં Q1 નું નામ શું? તો કે જો Q1 એટલે પ્રાપ્તિ સ્થાન સાથે અને Q2 એટલે ઠારણ વ્યવસ્થા. એ બંને ફિક્સ થઈ ગયા. પણ Q1 ઉષ્મા એન્જિનમાં શોષાયેલી ઉષ્મા છે અને Q2 મુક્ત કરી છે. જ્યારે રેફ્રિજરેટરમાં શોષાયેલી ઉષ્માનું Q2 નામ છે અને મુક્ત કરો એનું નામ Q1 છે. બેટા સમજ પડી આ વસ્તુની? આ વસ્તુ તૈયાર કરવી પડશે, યાદ રાખવી પડશે માય ફુલકા પાર્ટી. ક્લિયર બેટા? યસ યા નો? ડન સમજો? હા સર, ડન સમજો. વેરી ગુડ. ક્લિયર? ચલો તો બેટા આટલું આપણે ફિનિશિંગ લાવીએ, આટલું કમ્પ્લીટ કરીએ એટલે ફિનિશ થાય. ઓકે, ચલો હવે લાસ્ટ પોર્શન થર્મોડાયનેમિક્સ માટે. એનું નામ છે કાર્નોટ સાયકલ, યાની કે કાર્નો એન્જિન. એકચ્યુઅલમાં કાર્નો બોલાય છે, તો સાયલેન્ટ છે પણ આપણે ગુજરાતીમાં બોલી નાખશું કાર્નોટ એન્જિન. કાર્નોટ એન્જિન છે ને બેટા, આ એક આદર્શ એન્જિન છે. હવે આ એન્જિન થી બેટા કાર્નોટ એન્જિન થી મારા ભૂલકાઓ આપણે ભણીશું પછીના બધા એન્જિન. તો તમે જ્યારે ફ્યુચરમાં એન્જિનિયરિંગમાં જશો તો એકચ્યુઅલમાં એન્જિન કઈ રીતે બનાવવામાં આવે? પેટ્રોલ એન્જિન, પછી ડીઝલ એન્જિન, બંનેનું બેવડા કહેવાય, બેવડા મતલબ ડ્યુઅલ. ક્લિયર? બંનેનું એન્જિન આવશે. ક્લિયર? આવા બધા એન્જિન તમારે ફ્યુચરમાં બધા કોઈ પણ મેથ્સ વાળા હશે બધાને ભણવાના આવશે બેટા. તો અત્યારે કાર્નોટ એન્જિન એક સાદું એન્જિન જે આદર્શ એન્જિન તરીકે માનવામાં આવે છે, મતલબ ફંડામેન્ટલ એક એન્જિન બનાવવા છે, એના આધારે બીજા બધા એન્જિનને બનાવવામાં યુઝ કરવામાં આવ્યા છે. તો કાર્નોટ એન્જિનની અંદર આપણે બે જ કાર્ય કરવાના છે, ઉષ્માનું શોષણ અને ઉષ્માનું મુક્ત. પણ એની અંદર હવે અવસ્થા લેવાની છે. જો કઈ રીતે સમજજો, હું બહુ બધી અવસ્થા દોરીશ એટલે તમને ખ્યાલ આવી જશે બેટા. આ બધી વસ્તુ પર ફોકસ કરવા ટ્રાય કરજો. આ પિસ્ટન છે, ક્લિયર? અહીંયા મેં ગેસ ભર્યો છે. હવે એને હું અત્યારે સૌથી પહેલા આવું એક સ્ટેન્ડ બનાવી દઉં છું. આ જે છે આ છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. સૌથી પહેલા તો આ પહેલી અવસ્થા છે. એનું દબાણ P1, કદ V1, તાપમાન T1 છે. પહેલી અવસ્થા છે. પહેલી અવસ્થા હતી મારા ભૂલકાઓ. ઓકે, દબાણ P1, કદ V1, તાપમાન T1 છે. હવે હું શું કરું છું? આ પિસ્ટનને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ઉપર મૂકું છું. મતલબ સ્ટેન્ડ બદલાયું એવું નહીં, પણ આપણે ઉષ્મા આપીએ છીએ એવું સમજજો. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકી, મતલબ અચળ તાપમાને એ ઉષ્માનું શોષણ કરશે. Q1 જેટલી ઉષ્માનું શોષણ કરશે. એટલે તમે લોકો જાણો છો શું થશે બેટા? કે આ જે પિસ્ટન છે ઉપર જશે, રાઈટ? એટલે હું હવે પિસ્ટનને ઉપર દોરું છું કે પિસ્ટન ઉપર ગયો.
અહીંયા સુધી ગયો. રેડી? હવે એની અવસ્થા તો કે અચળ તાપમાન છે, એટલે દબાણ અને કદમાં ફરક થયો હશે, તાપમાન અચળ છે. તો બેટા અહીંયા શું થયું મારા ભૂલકાઓ? અહીંયા શું થયું તો કે સમતાપી વિસ્તરણ થયું. શું થયું બેટા? સમતાપી વિસ્તરણ. એટલે કાર્ય જે થયું તંત્ર દ્વારા કાર્ય થયું. ક્લિયર? હવે મારા ભૂલકાઓ, હવે આ સ્ટેન્ડને હું અવાહક સ્ટેન્ડ પર મૂકી દઉં છું. મતલબ હવે અંદર જે ઉષ્મા છે ને એ ક્યાંય બહાર જતી નથી. હવે એ ક્યાંય બહાર જતી નથી. મને કોઈ કહેશો અનમ્યુટ થઈને, હવે શું થશે? કોઈ સમજવા ટ્રાય કરશો, હવે શું થશે? વિચારો તો બેટા. અવાહક સ્ટેન્ડ પર મૂકી દીધી, ઉષ્માનું શોષણ થઈ ગયું હતું. હવે શું થશે? પિસ્ટન ઉપર જશે કે નીચે જશે? મેં અવાહક સ્ટેન્ડ પર મૂક્યું. તું ફરીવારથી બેટા. જ્યાં હશે ત્યાં જ રહેશે પોતાની મૂળ અવસ્થા. ઓકે, બીજા કોઈ સ્ટુડન્ટ બેટા? ઉપર જશે. થર્મોડાયનેમિક નો પેલો નિયમ યાદ કરો બેટા. તમે ઉષ્માનું શોષણ કરશો તો આંતરિક ઉર્જામાં વધારો થશે બેટા. આંતરિક ઉર્જામાં વધારો થશે. તો માય ભૂલકા પાર્ટી પિસ્ટન હજુ ઉપર જશે. તો આટલું જે કાર્ય થયું, આ કાર્ય એ કોના ભોગે થયું? આંતરિક ઉર્જાના ભોગે કાર્ય થશે. તો આ વિસ્તરણ કયું? સમતાપી વિસ્તરણ. કયું વિસ્તરણ થશે? કોઈ કહેશો? જો અહીંયા કદ હતું V1 થી V2 થયું. હવે કદ વધ્યું, મતલબ આની અવસ્થા લખું તો દબાણ P3, કદ V3. હવે જો તાપમાન વધ્યું બેટા, કારણ કે આંતરિક ઉર્જા વધે તો તમને બધાને ખબર છે કે ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં, તો તાપમાન પણ વધ્યું. એટલે તાપમાન અહીંયા જે T1 હતું તો મેં T2 કર્યું. એટલે આંતરિક ઉર્જાના ભોગે કાર્ય થયું. મતલબ એ કાર્ય મને એ કહો કે સમતાપી વિસ્તરણ કે સમોષ્મી વિસ્તરણ થયું? ગીવ મી આન્સર. સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી વિસ્તરણ થયું. સમોષ્મી. રાઈટ, સમોષ્મી વિસ્તરણ થશે. હા, હવે બેટા હું શું કરું છું ધ્યાન આપજો. હવે હું આજે પિસ્ટન હતો અહીં સુધી પહોંચેલો હતો, જે મતલબ આ વસ્તુને આખી હું ડાયરેક્ટલી હવે હું મોકલી દઉં છું ઠારણ વ્યવસ્થા પર. મતલબ આમાંથી Q2 જેટલી ઉષ્મા શોષણ કરશે. અચળ તાપમાને શોષણ કરશે. શું થશે માય ભૂલકા પાર્ટી? તો કે શોષણ કરશે એટલે પિસ્ટન નીચે આવશે બેટા. અચળ તાપમાને એટલે હવે ધારો કે દબાણ P4, નવું દબાણ આવી ગયું, કદ ઘટીને V4 થયું. તાપમાન એઝ ઇટ ઇઝ રાખીશું. તાપમાન T2 નું T2 જ રાખ્યું, જોઈ લો મેં, કારણ કે તાપમાન અચળ છે બેટા. એટલે આને શું કહેશું બેટા? સમતાપી સંકોચન. તંત્ર પર કાર્ય થયું બેટા. ચલો હવે બેટા મને ખાલી કહેજો કે હવે હું પાછું અવાહક સ્ટેન્ડ પર મૂકું. હવે શું થશે? હવે શું થશે? સમોષ્મી સંકોચન. હા, મતલબ આંતરિક ઉર્જા ઘટશે એને કારણે કાર્ય થશે. આંતરિક ઉર્જા ઘટશે એને કારણે કાર્ય થશે અને તંત્ર મૂળ અવસ્થા પર આવી જશે. આંતરિક ઉર્જા ઘટે એટલે તાપમાન ઘટે કે વધે? આંતરિક ઉર્જા ઘટે તો તાપમાન ઘટે કે વધે? ઘટે.
તો દબાણ પાછું P1 ઘટશે. કદ V1 અને તાપમાન પાછું ઘટીને T1 જેટલું થશે. મતલબ આ વસ્તુ શું કીધું? સમોષ્મી સંકોચન તંત્ર. અહીંયા આ તંત્ર પર જ છે, અહીંયા તંત્ર પર કાર્ય થશે. તો મેં બેટા તમને ટોટલ કાર્નોટ એન્જિનની અંદર ટોટલ કેટલા તબક્કા ભણાવ્યા? પહેલો તબક્કો શું હતો? તો કે પેલી અવસ્થા P1 V1 T1 હતી. પહેલો તબક્કો શું હતો બેટા? પ્રથમ તબક્કો શું જોઈ લો. પહેલો તબક્કો શું? સમતાપી વિસ્તરણ થયું, ત્યારબાદ સમોષ્મી વિસ્તરણ થયું, ત્યારબાદ સમતાપી સંકોચન થયું અને ત્યારબાદ સમોષ્મી સંકોચન થયું. તો ટોટલ 4 તબક્કા થયા બેટા, ટોટલ 4 તબક્કા. પહેલો તબક્કો समतापी विस्तरण, समतापी समोष्मी विस्तरण, समतापी संकोचन અને સમતાપી સમોષ્મી સંકોચન. ચલો સમતાપી વિસ્તરણથી શું થયું બેટા? અવસ્થા જોઈ લો. P1 V1 T1 એ પ્રારંભિક અવસ્થા હતી, તો એમાંથી બદલાઈને શું થઈ બેટા? P2 V2, પણ તાપમાન T1 નું T1 જ રહ્યું. ચલો સમોષ્મી વિસ્તરણ માટે અંતિમ અવસ્થા શું હતી? P2 V2 T1 હતી, પણ આંતરિક ઉર્જાના ભોગે કાર્ય થયું એટલે P2 V2 અરે P3 V3 આ તો બદલાશે જ, પણ તાપમાન બદલાયું. અહીંયા તાપમાન અચળ રહ્યું, તો અહીંયા તાપમાન બદલાયું. જુઓ, આ જુઓ, ક્લિયર? હવે પ્રારંભિક અવસ્થા P3 V3 T2, સમોષ્મી સમતાપી તાપમાન અચળ રહેશે એટલે P4 V4 T2. હવે પાછી મૂળ અવસ્થા મતલબ ચક્રીય પ્રક્રિયા છે, યાદ રાખજો. તો મૂળ અવસ્થામાં લાવવા શું કરવું પડશે? P1 V1 તાપમાન ઘટીને શું થયું? T1. જો અહીંયા તાપમાન અચળ, પ્રથમ તબક્કામાં તાપમાન વધશે, તાપમાન અચળ, તાપમાન ઘટશે. ક્લિયર? અહીંયા કાર્ય સમતાપી સમોષ્મી, અહીંયા કાર્ય તાપમાનને કારણે થયું, પણ અહીંયા આ બંનેમાં શું થયું? આંતરિક ઉર્જાના ભોગે. અને આંતરિક ઉર્જામાં ઘટાડો અરે વધારો. અહીંયા પણ આંતરિક ઉર્જાના ભોગે કાર્ય થયું અને વધારો અરે ઘટાડો થયો. આટલાનો બેટા પહેલા સ્ક્રીનશોટ એકવાર લઈ લેશું, કારણ કે હું થોડુંક હજુ આને બગાડવા ટ્રાય કરવાનો છું એટલા માટે. ચલો હવે ધ્યાન આપજો બેટા. આ જે અવસ્થા આવી, ચલો મને પહેલું સમતાપી પ્રક્રિયાનું પીવી નું સૂત્ર કોઈ કહેશો શું આવે? બધા વિદ્યાર્થીઓ બેટા સમતાપી પ્રક્રિયાનું સૂત્ર કોઈ કહેશો? પીવી બરાબર શું? એમાં શું સર, આવું તો આવડે ને, અમને બી આવડે. પીવી બરાબર અચળ, અહીંયા પણ પીવી બરાબર અચળ. જ્યારે અહીંયા શું? પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. ચલો આ બધાને સમજાયું બેટા? હા યા ના પાડો, તમારા મોઢા હલાવો બસ, મારે બીજું કઈ નહીં જોતું બેટા. તમારા મોઢાથી આન્સર આપો બેટા. આ ખબર પડી બેટા? સમતાપીમાં મેં લખ્યું પીવી અચળ, પી કારણ કે પી ચલે છે 1/v, સમોષ્મી હોય તો પીવી રેસ ટુ ગામા આવે. આ ક્લિયર ને બધાને બેટા? હા કે ના? ચલો હવે મેં ભૂલકા પાર્ટી થોડું સમજો. મતલબ આપણે ખબર લખતા હતા P1 F1 is equal to પેટ્ટો વેટ્ટો, મતલબ અહીંયા આવું જ થશે ને, કારણ કે પ્રારંભિક અવસ્થા P1 V1 P2 V2, પણ અહીંયા જો અહીંયા P2 V2 P3 V3, તો અહીં કઈ રીતે લખાય?
P2 V2 raised to gamma P3 V3 raised to gamma. અહીં કઈ રીતે લખાય? P3 V3 is equal to P4 V4. અહીંયા કઈ રીતે લખાશે બેટા? કોઈ બોલો હવે બેટા, કઈ રીતે લખાશે? બોલો તો. આ વાક્ય બોલો, જેને બોલવું હોય ને. આ વાક્ય કઈ રીતે લખાશે? બોલો તો. બોલો બોલો બેટા, મેં એમ કીધું બોલો. સર હા, V4 raised to gamma P1 V1 raised to gamma. કન્સેપ્ટ બધાનો ક્લિયર બેટા? યસ યા નો? ગીવ મી આન્સર. યસ યા નો? આ સમજાયું સમીકરણો બધા? ઓકે, ચલો મને કોઈ કહેશો સમતાપી વિસ્તરણ થયું તો અહીંયા કાર્ય યા તો શોષાયેલી ઉષ્મા એ બંને સરખા થાય. W બરાબર Q1, આ બંને વસ્તુ સરખી થાય. ઇઝ ધેટ રાઈટ? આ વસ્તુ સાચી કે ખોટી? અહીંયા અને બંને પોઝિટિવ હોય કારણ કે શોષાયેલી તંત્ર દ્વારા કાર્ય થયું. અહીંયા બેટા સમતાપી સંકોચન, અહીંયા પણ W અને Q2 સરખા થાય, બટ બેટા નેગેટિવ આવે કારણ કે તંત્ર પર કાર્ય થયું, ઉષ્માને મુક્ત કરી એટલે બંને ઋણ આવશે બેટા. ચલો કોઈ મને કાર્યનું સૂત્ર કહેશો બેટા? અહીંના કાર્યનું સૂત્ર મ્યુ આર વાળું કોઈને યાદ હોય તો? મ્યુ આર વાળું કોઈને સૂત્ર યાદ છે? મ્યુ આર સમતાપીનું કાર્યનું સૂત્ર બોલવાનું છે. ln v2 upon v1. મ્યુ આર ln v2 by v1. v2 by v1 રાઈટ છે બેટા, પણ મ્યુ આર ટી આવે તો મ્યુ આર t1 કે t2? તો કે મ્યુ આર t1 કારણ કે તાપમાન t1 છે, જોઈ લો. એ જ રીતે બેટા અહીંયા આપણે કાર્યનું સૂત્ર લખીએ તો અહીંયા આ કાર્યનું સૂત્ર લખીએ તો શું આવે? બોલો. mu rt p1 by સૌથી પહેલા તો માઈનસ લખવું પડશે. સૌથી પહેલા તો માઈનસ લખવું પડશે કારણ કે એનું કાર્ય માઈનસ આવશે. મ્યુ આર t1 કે t2 મને કહો બેટા? t2. t2 ln હવે શું લખું? ln પછી શું લખું? બોલો બેટા. p1 by p2. અહીંયા કેમ આપણે v2 by v1 upon V3. અંતિમ છેદમાં પ્રારંભિક, તો અંતિમ અહીંયા કોણ છે બેટા? v4 છેદમાં v3. હું માઈનસ ને અંદર જવા દઉં તો પ્લસ કઈ રીતે થશે? તો કે મ્યુ આર t2 ln ઉલટું કરી દો એટલે પ્લસ થઈ ગયા, રાઈટ? v4 by v3 છે ને તો v3 by v4 કરી દો એટલે પ્લસ થઈ ગયા. હવે મારા ભૂલકાઓ મને એ સમજાવો કે આપણી જોડે ઈટાનું સૂત્ર શું હતું? ઈટા બરાબર 1 minus q2 by q1. તો 1 minus what is the q2? તો આપણે લખીએ mu r t2 ln છેદમાં mu r t1 ln v2 by v1. તો mu r કટ. હવે ધ્યાન આપજો, હવે હું શું કરું છું ધ્યાન આપજો. આ જે સમીકરણો છે ને હું જેટલા ઉપર રેડ લાઈન કરું છે સમીકરણો જોજો. એટલે આ જે સમીકરણો છે આ એક નંબર, આ સમીકરણ અને આ સમીકરણ ચારેયના ડાબી બાજુનો ગુણોત્તર અને જમણી બાજુના ગુણોત્તર લઉં છું, ગુણાકાર લઉં છું, મતલબ ચારેયના. તો શું આવે છે ધ્યાન આપજો બેટા, જોજો બેટા. હું શું કરું છું? p1 v1 multiply by p2 v2 raised to gamma multiply by p3 v3 multiply by p4 v4 raised to gamma બરાબર. હવે જમણી બાજુના p2 v2 p3 v3 raised to gamma p4 v4 raised to gamma p1 v1 raised to gamma. તો હવે આ વસ્તુ આપણે જોઈએ તો જો p1 p2 p3 p4 p1 p2 p3 p4 ઉડી ગયા, રાઈટ? ચલો હવે બેટા અહીંયા જોવા જઈએ તો આ v1 પછી વધ્યું v3
પછી v2 રેસ ટુ ગામા અને v4 રેસ ટુ ગામા. એમ અહીંયા v2 એકલો છે અને બીજો કોણ એકલો છે? અહીંયા કંઈક ભૂલ કરી મેં. આ નથી, ગામા નથી. v4 v3 રેસ ટુ ગામા અને v1 રેસ ટુ ગામા. રાઈટ બેટા. હવે જો એક વસ્તુ સમજો કે આ v2 ને હું છેદમાં ઉતારું તો v2 રેસ ટુ ગામા છેદમાં v2 એટલે v2 રેસ ટુ ગામા -1 થયા. આ v4 ને અહીંયા લઈ જાઓ તો v4 રેસ ટુ ગામા -1 થયા. હવે આ v1 ને સામે લઈ જાઓ તો v1 રેસ ટુ ગામા -1 થયા. આ v3 ને સામે લઈ જાઓ તો v3 રેસ ટુ ગામા -1 થયા. બધાનો પાવર સરખો થયો. એનો મીનિંગ v2 v4 બરાબર v1 v3 છે. એનો મીનિંગ હું આમ કરું કે v2 બાય v1 તો સામે જો v3 બાય v4 થયા કે ના થયા? મતલબ આ સમીકરણને આધારે અહીંયા જો આ જાઓ તો v3 બાય v4 કે v2 બાય v1 એ પણ સરખા એટલે આ પણ ઉડી જશે. તો વધ્યું શું? ખાલી વધ્યું શું? 1 માઇનસ t2 બાય t1. તો મારા ભૂલકાઓ કાર્નોટ એન્જિનનો કાર્યક્ષમતાનું સૂત્ર આ જ w બાય q1 1 માઇનસ q2 બાય q1. આ તો સૂત્ર ખરું જ, કારણ કે આ એક ઉષ્મા એન્જિન જ છે, ઉષ્માનું શોષણ કરીને મુક્ત કરે છે. પણ એક સ્ટેપ આપણને આગળ મળ્યું સૂત્ર t2 બાય t1. બેટા ઉપરનું કઈ ના કરો ને તોય ચાલશે, પણ આ સમીકરણ કઈ રીતે આવ્યું ને નહીં કરો તો ચાલશે બેટા, પણ આ વસ્તુ કરવાની હો, કારણ કે એનાથી તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થશે, પ્રક્રિયાઓ વધારે સમજાશે બેટા. ક્લિયર? તો આટલાનો એક સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચલો આટલાનો અને લખવા ટ્રાય કરજો બેટા, લખવા ટ્રાય કરજો મારા ભૂલકાઓ. હા, પછી આ કઈ રીતે ઉડાડી આપણે બહુ જરૂર નથી, ચિંતા ના કરો બેટા. હવે સૌથી પહેલા આ સ્ક્રીનશોટ લઈ લો, નહીતર આ રહી જશે. રેડી? એક જ મિનિટ, બધા એક સાથે પતે એવું કરું ને. એક જ મિનિટ બેટા. હા, હવે લઈ લો બેટા. હા, ચલો હવે બેટા એક વસ્તુ તમે સમજો. હું અહીંયા એક ડાયાગ્રામ દોરું છું. પ્રારંભિક અવસ્થા તમારી શું હતી? P1 V1 T1. સૌથી પહેલી પ્રક્રિયા શું થઈ બેટા? બોલો. સૌથી પહેલી આપણે કઈ પ્રક્રિયા કરી? સમતાપી વિસ્તરણ સંકોચન કઈ કરી બેટા? સૌથી પહેલી સમતાપી એનું ખબર છે ને, આપણે ભણ્યા હતા. આ રીતે આવે આલેખ. રાઈટ? આપણે ભણેલા છીએ, આ રીતે એનો આલેખ આવે. તો એ અવસ્થા બે છે, તો P2 V2 અને તાપમાન અચળ છે. તો આ પહેલી પ્રક્રિયા કઈ? સમતાપી વિસ્તરણ. હવે બીજી પ્રક્રિયા 2 થી 3 નંબરમાં શું થયું બેટા? સમોષ્મી. તો આના કરતા વધારે ઢાળ આવશે. સમોષ્મી વિસ્તરણ. રાઈટ? આના કરતા વધારે ઢાળ આવશે. તો P3 V3 તાપમાન વધીને T2 થયું. જો તાપમાન વધ્યું જોઈ લો. રાઈટ? હવે પછીની 3 થી 4 નંબરની પ્રક્રિયા કેવી હતી મને કહો? સમતાપી સંકોચન. તો સંકોચન એટલે કદમાં ઘટાડો થયો બેટા, એટલે આમ જવું પડશે. કદમાં ઘટ્યું, રેડી? એટલે આમ જશે. ક્લિયર? 4 નંબર. આ શું હતું? સમોષ્મી વિસ્તરણ. હવે આ શું થયું? સમતાપી સંકોચન. તો અવસ્થા શું થઈ? P4 V4 T2 નું T2 જ રહેવું છે. અને હવે લાસ્ટમાં બેટા 4 થી 1 જશે આમ. આ વસ્તુ સેમ બતાવજો, એટલે હું થોડુંક અહીંયા છે ને આમ કરી નાખું છું.
રેડી થોડું ગ્રાફ વ્યવસ્થિત લાગે ક્લિયર આને કહેશું બેટા આપણે સમોષ્મી સંકોચન અહીંયા Q1 જેટલી ઉષ્માનું આને શોષણ કર્યું જુઓ અહીંયા અને અહીંયા Q2 જેટલી ઉષ્માનું મુક્ત કરી ફરી વારથી મેં શું કીધું બેટા તમને કે અહીંયા એને Q1 જેટલી ઉષ્મા શોષી વિસ્તરણમાં અને સંકોચન સમતાપીમાં Q2 જેટલી ઉષ્મા મુક્ત કરી માય ભૂલકા પાર્ટી કે આપણને જે કાર્યક્ષમતાનું સૂત્ર મળ્યું 1 માઇનસ T2 બાય T1 આના પરથી મને એ કહો કે જો તમારે કાર્યક્ષમતા વધારવી હોય તો T1 અને T2 માં શું ફેરફાર કરવા પડે મને ખાલી કહેશો ઈટા વધારવા માટે સૌથી પહેલા મને કહો કે T2 upon T1 ઘટાડવા પડે કે વધારવા પડે આ ગુણોત્તર કેવો રાખવો પડે ઓછો કે મોટો ઓછો કારણ કે 1 માઇનસ જો તમે એક સિમ્પલ વસ્તુ કહો 1 માઇનસ 0.1 1 માઇનસ 0.2 1 માઇનસ 0.3 આ ગુણોત્તર 0.1 છે તો આન્સર 0.9 આવ્યો આ 0.8 આવ્યો આ 0.7 આવ્યો તો આ વધારતા જશો તો ગુણોત્તર ઘટતો જાય છે એટલે બને એટલો ઓછો રાખો મેસેજ કરો તો ઓછો કોને મેસેજ કરવો છે બેટા લાઈન છે માય ભૂલકા પાર્ટી આ ઓછો કરવા માટે શું કરવું પડશે તો T2 ઓછા રાખવાના અને T1 મોટા રાખવાના T2 એટલે શું તો કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન જેટલું બને એટલું ઘટાડવાનું અને T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન બને તેટલું મોટું રાખવાનું તો કાર્યક્ષમતા વધે મતલબ હંમેશા T2 ની અંદર ઘટાડો કરવો પડશે અને T1 માં વધારો કરવો પડશે फिर आ भी एक कंसेप्ट મળ્યો બેટા તમે જુઓ તમને એક વસ્તુ બેટા યાદ કરો ક્લિયર પહેલા તો છે ને સૌથી પહેલા આનો એક ગ્રાફ લઈ લો ગ્રાફનો એક ફોટો પાડી લો બેટા પહેલા તો અને આનો ફોટો પાડી લો ભૂલકાઓ તમારે એક વસ્તુ જો સૂત્રમાં કઈ નથી યાર ઈટાનું સૂત્ર W/Q1 તો હતું 1 - T2/T1 આવું એક સૂત્ર મળ્યું એમાં કઈ ફરક નથી પડ્યો લાંબો બેટા લાંબો કોઈ ફરક નથી પડ્યો અને ઉભા રહેજો હું આપણે ડિસ્કશન કરીએ નહીતર પછી એક સૂત્ર રહી જશે જો હવે મારા ભૂલકાઓ એક કન્સેપ્ટ છે બહુ મસ્ત જો ઈટા બરાબર આપણે સૂત્ર શું મળ્યું 1 - Q2/Q1 તો આપણને 1 - T2/T1 મળ્યું તો હું આને આમ કરું Q1 - Q2 છેદમાં Q1 તો આપણે આમ થયું ને T1 - T2 છેદમાં T1 તો આ જ રીતે બેટા આલ્ફા છે આલ્ફાનું સૂત્ર શું હતું તો કે આપણે અહીંયા આ ઉપર Q2 લખ્યો તો નીચે Q1 - Q2 હતો જો ખબર હોય તો અહીંયા ઉલટું લખવાનું T2 છેદમાં એક આ બી કન્સેપ્ટ બહુ સમજવા જેવું છે અને ક્લિયર આનો એક સ્ક્રીનશોટ કન્વર્ઝેશન કર્યું બેટા આ રીતે રૂપાંતર આમાં બી રૂપાંતર કર્યું અને પછી બેટા 2 મિનિટની લાસ્ટ વાત કરી દો એટલે પૂરું થાય આપણા એન્જિનની અંદર જુઓ તમે જુઓ ખબર ઘણી બધી વખત ગાડી હીટ મારી જતી હોય તો એન્જિન બંધ થઈ જાય ખ્યાલ છે ને જૂની ગાડીઓમાં પ્રશ્ન બહુ વધારે હતા એટલે એ લોકો પાણી ભરે બસ એ જ ઠારણ વ્યવસ્થા બેટા એ જ ઠારણ વ્યવસ્થા કે કુલેન્ટ યુઝ કરે કુલેન્ટ આખું પાણી બી અલગ આવે કુલેન્ટ વાપરે કુલેન્ટ હંમેશા છે ને એન્જિન ચેક કરતા હોય ને ચેક કરે પાણી ઘટી ગયું છે કે નથી જેમ ઓઇલ ચેક કરે ને એમ પાણી પણ ચેક કરતા હોય એટલે ખબર એમ ચેક કરતા નામ બહુ મસ્ત વાક્ય બોલે છે આપણે જનરલી ઓઇલ પાણી ચેક કર્યું બેટા ગાડીમાં ઓઇલ પાણી ચેક કરી લેજો આવું બોલે હવે ઓઇલ ને પાણી ક્યાં લેવા દેવા ઓઇલ તમને ખબર છે એન્જિન ચલાવવા માટે છે
ક્લિયર? પિસ્ટન સ્મૂથલી ચાલે એના માટે છે. અને પાણી એ કુલેન્ટ મટીરિયલ છે બેટા, કુલેન્ટ, ઠંડક માટે. કારણ કે તાપમાન જેટલું ઘટાડો રાખશો ને ઓછું, એટલું એન્જિનની કાર્યક્ષમતા વધવાની છે બેટા. ક્લિયર? એટલે યાદ રાખજો, ઠારણ વ્યવસ્થાનું તાપમાન જેટલું ઘટે એટલું ઘટાડવાનું, અને ઉષ્મા પ્રતિષ્ઠાનું તાપમાન જેટલું વધારે એટલું વધારજો, તો એન્જિનની કાર્યક્ષમતા 100% વધશે. તો કાર્નોટ એન્જિન માટે અલગ તૈયારી નહીં કરવાની. ઉષ્મા એન્જિનની તૈયારી થઈ ગઈ ને, એ જ કાર્નો એન્જિનની તૈયારી. ઉષ્મા એન્જિનનું સૂત્ર એ જ કાર્નો એન્જિનનું સૂત્ર, 1 - T2/T1 એક્સ્ટ્રા આવ્યો ખાલી બસ. પણ હા, એને ડીપલી ભણવા જાઓ તો 4 મુદ્દા: સમતાપી વિસ્તરણ, સમોષ્મી વિસ્તરણ, સમતાપી સંકોચન, સમોષ્મી સંકોચન. ક્લિયર માય ભૂલકા પાર્ટી? હા કે ના? ટ્રાય કરજો આજનો લેક્ચર બેટા એક વખત ફૂલ સ્પીડમાં જોઈ લેવાનો બેટા. 1.25 ની સ્પીડમાં જોઈ લેવાનો લેક્ચર. રિવિઝન લેક્ચર કોઈ પણ છે ને રોજ એકવાર એવો ટાઈમ કાઢીને ફૂલ સ્પીડમાં જોઈ લેવાનો. ક્યારેક તમને નવું જાણવા મળી જાય, ક્યારેક આળસ થઈ ગઈ હોય, કોઈ જગ્યા પર વિચાર થઈ ગયા હોય, તો એ વિચારો જો દૂર થઈ જાય અને એ વખતે લાઈટ થઈ જાય કે હા આવું હતું. બેટા રોજે રોજ અપલોડ કરીને તમને મોકલી જ આપું છું મારા વાલાઓ. રોજે રોજ ગ્રુપમાં આવે છે. ક્લિયર? એટલે તમે ત્યાં સ્પીડ બી વધારી શકશો યુટ્યુબની. ઓકે બેટા, વધારજો. ક્વિઝ છે, ભૂલતા નહીં. 7 વાગે મેક્સિમમ સ્ટુડન્ટ જોઈન થવા જોઈએ બેટા.